સુરતના મોટા વરાછા વિસ્તારમાં બેફામ બનેલા માલિતુ ચાર નબીરાએ બેફામ કાર ચલાવી બેને ઉડાવ્યા છે। ઇજાગ્રસ્ત બનેલા બંને દાદા પૌત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। સુરતમાં મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। 61 વર્ષીય વૃદ્ધ બાઇક ઉપર પૌત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બેફામ ચાલકે આ વૃદ્ધને અડફેટે લીધા હતા। અકસ્માતમાં કાર ચાલકે બાઇક સવાર વૃદ્ધને અડફેટે લેતા બાઇક ઉપર સવાર પૌત્ર નીચે પટકાયો હતો અને વૃદ્ધ બાઇક સાથે દૂર સુધી ઘસડાઈ ગયા હતા, જ્યાં હાજર લોકોએ આ કાર ચાલકને પકડી મેથી પાક આપી ઉત્તરાયણ પોલીસને હવાલે કર્યો હતો। કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે। સુરતના મોટા વરાછા ખાતે આવેલ શાંતિ નિકેતન ફ્લોરાની સામે કાર ચાલક ભાવેશ ચલોડિયાએ પૂરપાટ ઝડપે ગાડી દોડાવતા બાઇક પર પોતાના પૌત્ર સાથે જઈ રહેલા 61 વર્ષીય વૃદ્ધ રસિકભાઈ ચોબટિયાને અડફેટે લીધો હતો। આ અકસ્માતની ઘટનામાં રસિકભાઈનો પૌત્ર બાઇક પરથી ફંગોળાઈ ગયો હતો, જ્યારે રસિકભાઈ થોડીક દૂર સુધી બાઇક સાથે જ ઘસડાઈ ગયા હતા। અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ભાવેશ ચલોડિયાને ઘટના સ્થળે ઝડપી લીધો હતો। પરિવારને જાણ થતાં પરિવાર પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું। પુત્રએ જણાવ્યું હતું કે પિતા અને તેમના પૌત્ર સાથે તેમના દીકરાના ઘરે ગયા હતા। દીકરાના ઘરેથી પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો હતો। અમને ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યારે ઉત્તરાયણ પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।